નોબેલ લોરિએટ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે એક બીજા નોબેલ લોરિએટ ફ્રેન્ચ મનીષી રોમા રોલાને કહ્યું હતું, ઇફ યુ વોન્ટ ટુ નો ઇન્ડિયા, સ્ટડી વિવેકાનંદ. ઇન હિમ એવરીથિંગ ઇઝ પોઝિટિવ, નથિંગ નેગેટિવ. જો તમે ભારતને પીછાણવા માગતા હો તો સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું અધ્યયન કરો, કારણ કે એમાં બધું જ હકારાત્મક છે, નકારાત્મક કાંઈ પણ નથી. આજે આપણે સમાજમાં જોઈએ છીએ નેગેટિવિટી ખૂબ વધી ગઈ છે, નકારાત્મકતા વધી ગઈ છે અને વિદ્યાર્થીઓ ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા છે. ક્યારેક ક્યારેક હતાશા નિરાશામાં કોઈ એવું પગલું પણ ભરી બેસે છે, ડિપ્રેશનમાં આવી જાય છે, ક્યારેક ક્યારેક આત્મહત્યા સુધી કરી બેસે છે. અને આ નેગેટિવિટીના એટમોસ્ફિયરમાં પોઝિટિવિટી માટે સ્વામી વિવેકાનંદના વિચારો અત્યંત ઉપયોગી નીવડી શકે એમ છે. અને એટલા માટે આજે બહુ આવશ્યક છે કે સ્વામી વિવેકાનંદના વિચારો વિદ્યાર્થી જગતમાં પ્રસરે અને એનાથી એ લોકોના જીવનમાં આશાનો સંચાર થાય, ઉત્સાહ આવે અને પોતાના જીવનમાં આવતી સમસ્યાઓનો બહાદુરીપૂર્વક સામનો કરી શકે. એક બીજી વાત પણ છે, આજે સોશિયલ મીડિયાના જમાનામાં વાંચવાનું બહુ જ ઓછું થઈ ગયું છે. એને કારણે આપણે શું જોઈએ છે કે મોટા મોટા સાહિત્યકારો, મોટા મોટા શિક્ષણવિદો પણ જ્યારે પોતાના પ્રવચનમાં સ્વામી વિવેકાનંદની વાતો કરે છે, તેમાં ઘણી બધી વાતો એવી હોય છે કે જે ઓથેન્ટિક નથી હોતી, વિશ્વસનીય નથી હોતી, કારણ કે એનો કોઈ પુરાવો સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાં નથી હોતો. તો એ લોકોને ક્યાંથી મળે છે આ બધી સામગ્રી? હું મજાકમાં કહું છું, આ વોટ્સએપ યુનિવર્સિટીને કારણે આ બધું થયું છે. એટલે વોટ્સએપના મેસેજીસ ફોરવર્ડ થતા જાય છે અને કોઈ ચકાસતું નથી કે ખરેખર એવી ઘટના ઘટી હતી કે નહીં. અને એ જે આ બધી જે ખોટી માહિતી પીરસવામાં આવે છે, એની પાછળનો એ હેતુ ખરાબ નથી, આશય ખરાબ નથી, પણ વાત એમ છે કે જો એ વાત વિશ્વસનીય ન હોય અથવા તો ઘટના અન્ય રીતે જુદી રીતે ઘટી હોય અને એવી રીતે કોઈ આવી રીતે બધાનો પ્રસાર થાય તો ધીરે ધીરે સાચી હકીકતો બધી ઢકાઈ જશે. અને આ એટલા માટે આ બધાનું એકમાત્ર સમાધાન છે કે સ્વામી વિવેકાનંદના જે વિશ્વસનીય ગ્રંથો, ઓથેન્ટિક જે પુસ્તકો, એનું અધ્યયન કરવામાં આવે. અને એટલા માટે આ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે અમે લોકોએ 9 થી 12 ધોરણના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે આજે ક્વિઝ સ્પર્ધા યોજીએ છીએ, રિટન ક્વિઝ સ્પર્ધા રાજ્ય સ્તરીય, જે આ 14મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. અમને આશા છે કે આવી રીતે વધુમાં વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો જ્યારે ભાગ લેશે અને સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચશે અને એમાંથી એમને જે માહિતી મળશે એ માહિતી સાચી માહિતી હોવાથી તે લોકો પછી આ જે ખોટી માહિતીનો પ્રસાર થાય છે એમાંથી એ બચી શકશે અને બીજાને પણ બચાવી શકશે. એ સિવાય સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ભારત હવે જાગૃત થઈ ગયું છે અને ખૂબ આગળ વધશે અને વિશ્વગુરુ બનશે. એ માટે આપણે ઘણો પ્રયત્ન કરવો પડશે. અને એટલા માટે આજના સમયમાં સ્વામી વિવેકાનંદનો સંદેશ ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિશ્વ નિર્માણનો સંદેશ અત્યંત મહત્ત્વનો છે. ત્યારે વિદ્યાર્થી ભાઈ બહેનોના ચારિત્ર ઘડતર માટે ખૂબ જ મહત્ત્વની વાત છે કે તેઓ જે કંઈ સ્કૂલમાં ભણે છે એ સારી રીતે ભણે, એકાગ્રતાપૂર્વક ભણે. સ્વામી વિવેકાનંદે કહ્યું તે એકાગ્રતા જ સફળતાની ચાવી છે, પ્રમાણે ભણે, આત્મવિશ્વાસ કેળવે અને સાથે સાથે સ્વામી વિવેકાનંદે જે દેશભક્તિની વાત કરી હતી એને પોતાના જીવનમાં ઉતારી પોતાનું ચારિત્ર ઘડતર કરે. અને પછી આવી રીતે ચારિત્ર ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ થશે અને પછી જ આપણે ભારત માતાને વિશ્વગુરુના આસન પર લાવી શકીશું. તો હું બધા જ જેટલા કેળવણીકારો છે, શિક્ષણ સાથે જોડાયેલા જેટલા લોકો છે, શિક્ષક, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, અમારા બધા કોઓર્ડિનેટરશ્રીઓ, શાળાના સંચાલકશ્રીઓ અને શાળાના પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષક ભાઈ બહેનો, બધાને હું ખાસ વિનંતી કરીશ કે વધુમાં વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો આ સ્પર્ધામાં જોડાય એવા પ્રયત્ન કરો. આ એક મહાન કાર્ય છે અને એ મહાન સેવા યજ્ઞમાં આપ પોતાની જેટલી બની શકે એટલી આહુતિ આપો. ઈશ્વરના
આશીર્વાદ આપની સાથે રહેશે. હરિઓમ તત્સત.